નીકળ્યા હતા હજુ એક્ટિવા લઈને અને દેખો પંચર, હાલત ટાઈટ થઈ ગઈ આવતે આવતે. હજુ ઉપર જવાનું છે 15 કિલોમીટર જેટલું બાકી. 15 કિલોમીટર ને આવો દેખો માઉન્ટ આબુ જેવો રસ્તો હે. આખે આખો પહાડ પડી ગયો તો બધી હોટલ ને બોટલ રમણ ભમણ થઈ ગઈ. ખાલી દેખો આ જગ્યા દેખો ચો ઢાળ હે. બ્રેક ના આવે તો હોમને હોટલે જ રિસ્ક એમાં આપણે વાતાવરણ મસ્ત ખુલી ગયું. ખાલી વ્યૂ જેવો જબરજસ્ત હે ને વ્યૂ. ગુડ મોર્નિંગ મિત્રો, આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને ટાઈમ થયો છે 9:25. તો આજે જઈએ છીએ અમે ક્યાં આગળ મસૂરી જઈએ. પ્લાનિંગ એવો હતો કાલનો ગઈકાલે કે જવાનું તો અહીંથી આ રૂમ હોય જ રૂમ રાખવાનું તો, અને અહીંથી એક્ટિવા લઈને જવાનું તો મસૂરીથી 2-3 જગ્યાઓ જોવાની હતી. પછી રિટર્ન પાછું ઋષિકેશ આવવાનું હતું. એટલે ખાલી કિલોમીટર અહીંથી જવાના જ ઋષિકેશના 70 કિલોમીટર થઈ જતા હતા. તો જવાના ને આવવાના 140 કિલોમીટર, એટલે બીજા 20-30 કિલોમીટર પર એટલે કીધું આવવા જવા હેરાન થઈ જાય. આના કરતી આજે હોટલનું આપણે હાલ દીધું હોય ચેકઆઉટ, હજુ આપીને હવે આવવાનું હોય. હોટલનું ચેકઆઉટ આલીને અહીંથી ડાયરેક્ટ જઈને ત્યાં એક્ટિવા લઈને જ મસૂરી જાઉં. અને મસૂરી 2 દિવસ એવા રોકાવું. અને મસ્ત આજુબાજુનો મસ્ત ગોમડા હે જબરજસ્ત કલ્ચરવાળા. જો જોવાની ટ્રાય કરશું, સેટિંગ થાય તો તમને બતાવું. તો વિડીયોમાં બન્યા રહેજો. ચેકઆઉટ આલી અને હવે નીકળી જઈએ એક્ટિવા લઈને મસૂરી. ચલો સ્નેપચેટ પાડી દીધા મોટા. આના સ્નેપચેટ વગર ના ચાલે. ચાલો આ ટી શર્ટ મારી હો પછી. આ દેખો મારો ગુડે પહેરી નાખે તો બધા. વજન એટલો હોય ને કે આમ જીવ કાઢી નાખે ઉપાડતે બોલ ખરેખર. લે બેગ લઈ લે, હેલ્મેટ લઈ લે. દેખો ખાલી બેગનું વજન દેખજો. બેગ 25 કિલો હશે મિનિમમ. લે હેડ ચલો મિત્રો જઈએ. ચાલ આ કાચને જોઈને કોક ને કોક ક્રિએટિવિટી થાય. નીકળ્યા હતા હજુ એક્ટિવા લઈને અને દેખો પંચર. હારે થયું આટલા નજીક બહાર જઈને જ ખબર પડી ગઈ પંચરના કે રસ્તામાં હોય ને પંચરની હોટલો મળે. હોટલો જો પંચરની દુકાનો મળવી જ કાઢી. छोटा पंचर है ना ये सब में ट्यूबलेस ही आती है टायर. हाँ देखो कंपनी वाले बनाने पेट्रोल भी जो नंखाए मेन लोचो आ રહ્યો થાય. 2 ગિયર વચ્ચે રહે તો ચલાવતે ફાવતું નહીં. હવે આગળ રાખીને ટ્રાય કરીએ, કેમ કે 70 કિલોમીટર જવું એટલે ખાવાના તો મજા ના આવે ને ચલાવવાની. હું આગળ રહી જાય તો મજા આવશે. ટ્રાય કરીએ. આ 2 મિનિટમાં બનાવીએ નો છું પંચરોને. એ દેખો અરે પંચર થઈ ગયું. ચલો જઈએ આગળ, મળીએ પેટ્રોલ બીજું નંખાઈ. મિત્રો ખાલી દેખો દેહરાદૂનથી ખાલી મસૂરી આવવાનું છે રસ્તો. એકદમ તૂટી આખો પેલા આગળથી. તો દેખો ખાલી નીચેનો વ્યૂ દેખો જબરજસ્ત છે. મંદિર ને બધું મસ્ત મંદિર હે ને, મહાદેવનું મંદિર હે. હાલત ટાઈટ થઈ ગઈ આવતે હજુ ઉપર જવાનું છે 15 કિલોમીટર જેટલું બાકી. 15 કિલોમીટર ને આવો દેખો માઉન્ટ આબુ જેવો રસ્તો હે કમ્પ્લીટ. પણ હાલ સુધી રસ્તો તો આવો તૂટેલો વ્યવસ્થિત રસ્તો મળે તો મજા આવશે. એકલો શિયાટો ઉડે. બાકી નીચેનો વ્યૂ જબરજસ્ત છે. ચલો મિત્રો ઉપર જઈને મળું. રસ્તો સારો હોય તો મજા આવશે. દેખો ખાલી મિત્રો રસ્તાની હાલત જુઓ હે. દેખો આખા રસ્તા તૂટી ગયા હે. આ તો કોઈ નહીં, અડધા રસ્તા તો તૂટી ગયા. રિનોવેશન કમ્પ્લીટ કરી દીધું હમણાં તાજા તૂટેલા હે. 1-2 કેફે તો હાવખે તૂટી ગયા હતા. દેખો ધસી ગયા હતા અંદર પૂરેપૂરા. આ એક જગ્યા બતાવું દેખો તમને. લેન્ડસ્લાઇડ જબરજસ્ત થાય હોય. પુલ તૂટી ગયા ને. નજીક જવું તમને બતાવું. દેખો બધી આખી હોટલ ને બોટલ ઉપર લેન્ડસ્લાઇડ થી ને આખો પહાડ પડી ગયો ને બધી હોટલ ને બોટલ રમણ ભમણ થઈ ગયું. તો ઉપર જઈએ ટેન્શન હે કે આવું કોઈ થાય ના કર. ઉપર ને ઉપર રહેવું પડશે. શું કેવું બીજો રસ્તો હે કે નહીં તો હવે ખબર નહીં આપણે. દેખો આ હોટલ બધું કેફે ને બેફે
રમણ ભમણ થઈ ગયું है આખું. ऊपर जाएंगे तो नीचे रास्ता टूटी ना जाए ना, कब ऊपर ने ऊपर જ રહેવું પડશે. ચોમાસામાં કાઠું ભાઈઓ આવું એકદમ પહાડી ઇલાકો है. ऊपर જે ऊपर જેવી કન્ડિશન જોઈએ. વિડીયો બના રહેજો, બતાવું મસ્ત આગળ. ચલો, સારો વ્યૂ તો ના કહેવાય, આ ખરાબ વ્યૂ જ કહેવાય. હોટલોમાં બધું તૂટી ગયું છે. ચલો ઉપર જઈને બતાવું મિત્રો. देखो खाली आ रास्ता की हालत है ये तमने रोड बताऊँ. देखो आ पोणी पड़े, धोध पड़े અને રસ્તો देखो તૂટું તૂટું થઈ રહ્યો है. વધારે વરસાદ આવે તો લાગતું નહીં રહે આ રોડ રહે કમ્પ્લીટ. પબ્લિક देखो પોણીને બેગ પલળી ના જાય તો સારું લે આપણું. હા પછી પબ્લિક ફોટો પડાવવા ઊભી રહી. ચલો મળીએ આગળ. 2-5 કિલોમીટર હેડીએ ને વ્યૂ મસ્ત મસ્ત આવે છે. અને તો થાકી જઈ બેઠે બેઠે જ. વ્યૂ કેવા આવે બોલ કોક. એની બેટરી લો થઈ ગઈ, થોડી તબિયત ખરાબ થઈ ગઈ એટલે દેખો ખાલી વ્યૂ. જો આપણે પહેલાં ઉપર જવાનું હોય કે દેખો આપણે પહેલે હોમે દેખાય ને એ જગ્યા ઉપર જવાનું હોય. ઉપર એકદમ વાદળ આવ્યો કે દેખાય મસ્ત. देखो ऊपर वादळ है त्यो जवानु है આપણે. बाकी वातावरण देखो जबरदस्त. ना पड़े फोन हेठो. जो पहले वच्चे तड़को है, आजू बाजू में सोयलो है. देखो आ जगह ऊपर रोकाण आइए, रोकाणा के उभा रहिए. हाँ चलो मित्रों આગળ જઈને મળું. કન્ટિન્યુ. હાલત ટાઈટ થઈ ગઈ એક્ટિવા ચલાવતા ચલાવતા. મસૂરી ખાલી કેટલું 5 કિલોમીટર બાકી છે. અને મસ્ત રેસ્ટોરન્ટના અંદર હવે ચા નાસ્તો મેગી કહીએ. આ જો રેસ્ટોરન્ટ બાકી રેસ્ટોરન્ટથી તમને વ્યૂ બતાવો. આવી જાવ હોય વ્યૂ બતાવો. મેનુ નહીં હે, મેનુ હે જો ને. અહીંથી ખાલી જે વ્યૂ બતાવો જબરજસ્ત વ્યૂ હે. देखो हाँ देख खाली व्यू देख. व्यू ना खाली है देखो जगह. वातावरण बहुत मस्त है. मेन कोर्स में चाहिए आपको? में चाहिए मेन कोर्स में चाहिए? नहीं खाली ब्रेकफास्ट ही करना है. मैगी हो जाएगी, ब्रेड बटर हो जाएंगे आपके, सैंडविच हो जाएगी, कॉफ़ी हो जाएगी, चाय हो जाएगी, आलू पराठा हो जाएगा, प्याज पराठा हो जाएगा. मैं बोलता हूँ તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ પહોંચી ગયો મસૂરી. મસ્ત આઈને તો 2-3 જગ્યાએ રૂમ ચેક કરી અને રૂમ લઈ લીધી. મસ્ત રૂમનો વ્યૂ બી જબરજસ્ત છે. તો તમને હું રૂમ બતાવી દઉં. અને આવતો તો એટલે બધા કપડાં બધા મેળા થઈ ગયા. મસ્ત ટી શર્ટ બદલી નોખી, હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ગયો અને જેકેટ પહેરી દીધું બરાબર. અને ટોપી બી લગાવી દીધી લાલ કલરની. તમને રૂમ બતાવી દઉં મસ્ત. અને ખાલી વ્યૂ બતાવું. ખાલી દેખો એકની 2 વ્યૂ લીધા. 2 વ્યૂ એ અલગ અલગ વ્યૂ. ખાલી એક આ બજારનો વ્યૂ બતાવું, ખાલી આ સાઈડથી આખો પહાડનો વ્યૂ. 2 વ્યૂ ખાલી દેખો. અને વાતાવરણ મસ્ત ખુલી ગયું. ખાલી વ્યૂ જુઓ જબરજસ્ત હે ને વ્યૂ. ખરેખર મસ્ત વ્યૂ હે. ખાલી વાદળ હમણાં થોડી વાર પહેલાં વાદળ હતો, હાલ તો મસ્ત દેખો સુરત દાદા બહાર નીકળી ગયા. પણ નીકળેલા 2-3 દિવસ રહી તો મજા આવી જાય ફરવાની. હમણાં આવ્યા એટલે તો થોડું ધુમ્મસ હતું. દેખો હાલે વાદળા તો હેડ જ છે કમ્પ્લીટ ઉપરથી દેખો. પણ મસ્ત સુરત દાદા બહાર નીકળેલા તો મજા આવી જાય ફરવાની 2-3 દિવસ. જગ્યા તો જબરજસ્ત ગમી ગયો. હું પહેલી વાર જ આવ્યો મસૂરી. તમે આવ્યા હોય તો કોમેન્ટ કરજો. देखो रूम तमने बताई दूँ अंदर थी. देखो आ टाइप नो रूम है. रूम तो आवते पहले ज बधु रमण भमण कर दीधुं है. देखो मैडम चो रूम ने व्यू केवो. बीजो व्यू तमने बताई दूँ. देखो मित्रों हाँ पेली साइड आ साइड देखो बजार देखा है. आ साइड थी पहाड़ नो व्यू. 2 व्यू एक रूम ना अंदर 2 भेगा व्यू. देखो बंद करजे मोबाइल रिंग. देखो तमारो भाई रेडी थई गयो. आइया व्हाइट टू व्हाइट કોમ્બિનેશન પતિ પત્નીના. કોણ સારું લાગે બે એમથી ખાલી કોમેન્ટ કરજો. અને તમને
આજનું વેધર બતાવી દઉં. હાલ તો તારો ફોન દેખો, ટેમ્પરેચર તમને બતાવી દઉં. આજનું છે 21 ડિગ્રી. દેખો રૂમ બહાર જઈને બતાવું મસ્ત. મોલ રોડ કઈ સાઈડે? લગભગ આ સામેની સાઈડ આ જે જગ્યા રહે ને મોલ રોડ જ કહેવાય, પણ હવે આપણને ખબર નહીં પ્રોપર કે આ છે કે કયો છે. બહાર જઈને તમને બતાવું. બાકી વ્યૂ એટલે હા 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 10માંથી 10 રેટિંગ અલગ રહે આ વ્યૂને. ખાલી ખરેખર જબરજસ્ત છે. ખાલી વ્યૂ તો જો ખરેખર આવો ને આવો તડકો રહે ને ભાઈ તો 2-3 દિવસ મજા આવી જાય. હમણાં આવ્યા હતા ને, ખાલી ઠંડી છે, થોડી ઠંડી છે. હીટર છે એટલે ચાલે, બાકી ઠંડુ પાણીથી તમે નાહી નાખો એટલું ઠંડુ પાણી છે. કેમ કે યાર પહાડી ઇલાકો એટલે એ તો યાર આપણે થોડું મેનેજ કરવું પડે. પણ હીટર એટલે ભાઈ વ્યૂ જોઈને ખરેખર કેમેરો આમકા કરવાની ઈચ્છા છે. બસ ખાલી કોઈ ખુરશી મળી ગઈ હોત ને ભાઈ મજા આવી જશે ખરેખર. ચલો મિત્રો નીચે જઈને બતાવું તમને મસ્ત મસૂરી. વિડીયોમાં બન્યા રહેજો. અને મસ્ત મસ્ત સ્ટોરી મેં લગાવી આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર, બીકે પાલનપુરી ઉપર. હવે જ્યારે હું વ્લોગ અપલોડ કર્યો ત્યારે તો સ્ટોરી નીકળી જઈએ, પણ હાઇલાઇટના અંદર જોવા મળી જાય. દેખજો ખાલી બીકે પાલનપુરી ઇન્સ્ટાગ્રામની આઈડી છે. દેખજો ને ફોલો કરતા જાય તમારા ભાઈને. તો હોટલથી બહાર નીકળી ગયા, હેલ્મેટ બેલ્મેટ પહેરી રેડી. ખાલી દેખો જગ્યા દેખો ચો ઢાળ હે. બ્રેક ના આવે તો હોમે હોટલે જઈને ઇસ્કામાં આપણી હોટલનું નામ દેખો હાર્યું હોય, હોટલ પાર્ક. આવું હોય તમારે તો આવજો. મસ્ત હોટલ બી છે અને ભાડું બી વ્યાજબી છે. દેખો અમે ઇકો આવે છે. ચલો ચલો બજારમાં જઈને મળો મિત્રો. દેખો મિત્રો હાર્યું છે મસૂરીનો મોલ રોડ. દેખો દુકાનો બધી મસ્ત છે હો એકદમ. દેખો નાસ્તાનું ના બધું દેખો. ઠંડીના થોડી ઠંડી ને એના કારણે આ બધું સ્વેટર ને એવું બધું વેચાય. દેખો દુકાનો બધી અલગ અલગ આઈટમ. કેવું લાગ્યું તને? તબિયત ખરાબ થઈ ગઈ? મૂડ નહીં તબિયત ખરાબ થઈ ગઈ એટલે ને. દેખો બાકી દરેક મસ્ત નહીં જગ્યા. પહેલી વાર આવ્યો પણ બીજી વાર અઠવાડિયા 10 દિવસ રહેવા માટે આમ જરૂરથી અવરાય એવી જગ્યા ખરેખર. થોડી કોપી ટુ કોપી જેવી ખબર. એમણે દાર્જિલિંગમાં ગયો હતો ને તો કોપી એવી જ છે દાર્જિલિંગ, પણ દાર્જિલિંગ કરતી આ જગ્યાની ચોખ્ખાઈ થોડી વધારે. ચોખ્ખાઈ પ્લસ ફૂડ ને બધું સારું મળે, ખાવાનું બધું વ્યવસ્થિત છે. દાર્જિલિંગના અંદર તમને ગુજરાતી થાળી લેવી હોય ને ખાવા માટે તો થોડું હેરાન થવું પડે, કેમ કે નોનવેજનો ઓપ્શન બહુ હોય ત્યાં ઠંડીના કારણે. દેખો એ દુકાનો બધી મસ્ત છે. હવે તમને નીચેનો વ્યૂ બતાવું. કોઈ વ્યૂ જ નહીં દેખાતો, ફૂલ ધુમ્મસ થઈ ગયું હોય. કેટલો ટાઈમ થયો હજુ તો? 5:21 થઈએ. દેખો ફૂલ ધુમ્મસ યાર. અને ખાલી કૂતરા જબરજસ્ત દેખ. ખાલી ભટ્ટા જાડા કૂતરા હે. પોચ બંકા બેઠા હે. આ પોચ એક જણાને ઉપર કાપી થઈ જાય. ખાલી દુકાનો જબરજસ્ત હે ના. वही थोड़ी प्राइस ले दरेक वस्तुनी, पण बाकी क्वॉलिटी आले है. हाल में खाली चा અને સ્પ્રિંગ રોલ ખાધું. 300 રૂપિયા બિલ આવ્યું. કેટલું? ચા અને સ્પ્રિંગ રોલનું જ ખાલી. ચા 60 રૂપિયાની એક ખાલી નાની ચા હતી, પણ ચા હતી મસ્ત, ઘર જેવી જ હતી. ઘરથી બી મસ્ત હતી. 60 રૂપિયા. હા તમે કહેતા હશો કે ભાઈ ખાઈ ભાવ કે, પણ તો શું કે તમે આવો ને તો તમને ખાલી અંદાજ આવે. અને આજનું વેધર તમને સાચું તારીખ કહી દઉં એટલે તમને આઈડિયા આવે કે કઈ તારીખનો વિડીયો બનાવું. 21 તારીખે ના છે, 21/9/2025 આજનો દિવસ છે. દેખો વ્યૂ નહીં દેખાતો, મસ્ત એકદમ ફૂલ ધુમ્મસ થઈ ગયું. દેખો કમ્પ્લીટ. અને ઠંડી લાગે થોડી, પણ બેસ્ટ જગ્યા છે. બીજી વાર તો આવા પસંદ કરે કે ના કરે, દિલ થઈ ગયા છે. હા યારોની તબિયત રેડી હોત ને તો મજા આવી જત ફરવાની, ડબલ મજા આવી જાય. કોઈ ખાતી નહીં કે કોઈ નહીં, કોઈ નાસ્તો. ચા એટલી પસંદ છે ને કે ચા માટે તો થોડી વાર પહેલાં
ઝઘડા થઈ ગયા થોડોય નાસ્તો વાસ્તો કંઈ નહીં કરતી. હા 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 હા, ખરેખર મસ્ત વાતાવરણ હે. ચલો આગળ જઈને બતાવું. આગળનો વિડીયો યાર હોના આગળની ક્લિપ મેં મોટી ઉતારી હતી, પણ ખબર નહીં કટ થઈ ગઈ, શું કારણથી કોઈ ખબર ના પડી. ચલો તારી મળો આગળ વિડીયોમાં. હા દેખો વાતાવરણ થોડું થોડું ખુલે હવે. વિડીયો ખૂબ મોટો થઈ ગયા, અરે વ્લોગ મોટો થઈ ગયા, પણ પૂરો દેખજો, મજા આવશે. ચલો કૂતરા દેખો, એટલા મોટા મોટા કૂતરા એ ને ઉભેરે ખવડાવી દઉં અમે. પણ બધા બોળા બોળા કૂતરા, એક એક એડ એવો નહીં. કિધર ખિલાવો ભાઈ? દેખ ખાલી હાઈટ બોડી દેખો ખાલી કૂતરાની, બધા બોલા બોલા એકદમ શાંતિઓ સ્વભાવના. આપણા અહીંયા તો આટલા મોટા મોટા હોય ને તો ડર લાગે. મિત્રો ખાલી તમે દેખો એક વસ્તુ નોટિસ કરી, તમને કચરો જોવા નહીં મળે આ જગ્યા ઉપર. દેખો કચરો એકદમ ઓછો જોવા મળશે, એકદમ ક્લીન. જવું હતું બજારમાં અંદર ફરવા માટે, અમારા ભાભીની થોડી તબિયત ખરાબ હતી, એટલે કે હેડો રૂમ પર રિટર્ન કાલે બતાવશું. આજે ઈચ્છા હતી મસ્ત અહીંની નાઇટ બતાવવાની, પણ બીજા બ્લોગમાં બતાવશું. રૂમ પર જઈએ. અને બીજું ખાસ દેખો ફ્રૂટ લીધા, એ બી એટલા ફ્રેશ છે ને વાત છોડો. પર્સનલી મને જગ્યા ખૂબ પસંદ આવી. ખોટું નહીં કહું, એકદમ વધારે હાઇપ નહીં કરું, પણ રિયલમાં જગ્યા મસ્ત છે, પસંદ આવી એમ. દેખો અને મેન ફાયદો એવું થઈ ગયો કે ભીડ નહીં. ભીડ શું કારણ નહીં કે દેહરાદૂનમાં ફ્લડ આવ્યું ને, તો એના કારણે બધી પબ્લિક, ટ્રાફિક એકદમ ઓછી થઈ ગઈ. એટલે દેખો ટ્રાફિક એકદમ ઓછી છે જગ્યા ઉપર, અને મજા આવે ફરવાની એમ. ટ્રાફિક ઓછી પ્લસ એકદમ ક્લીન, એટલે મજા આવી જાય. આ ગલી નહીં, આ રહી છે આગળવાળી છે. ચલો મિત્રો રૂમ પર જ મળું તમને. આજ માર્કેટ બતાવું તો મસ્ત, પણ હવે કાલ બતાવું. બહાર નીકળે તો બતાવી, નગર આવતા બીજા બ્લોગમાં. ચલો રૂમ પર મળું. તો ફાઇનલી મિત્રો આપણે રૂમ પર આવી ગયા છીએ, અને બસ મેં તમને રૂમ તો બતાવી દીધો, વ્યૂએ બતાવી દીધો. ને એક હજુ સનસેટનો વ્યૂ બતાવું. સનસેટ થોડો અંદર જતો રહ્યો સૂર્યદેવ. પણ બસ વ્લોગનો આટલે એન્ડ કરીએ છીએ. અને આજનો વિડીયો તમને આશા કરું પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ ને શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો યાર. થોડો સપોર્ટ કરજો. તમને મસ્ત વ્યૂ બતાવે. અને આવતો જે નેક્સ્ટ બ્લોગ હશે એ આનાથી બી જબરજસ્ત હશે. એકવાર તમને ખાલી વ્યૂ બતાવો. વ્યૂ પસંદ આવે ને તો જ સબસ્ક્રાઈબ કરજો. બસ ના આવે તો મત કરજો, ના આવે તો બી કરજો. પણ દેખ ખાલી વ્યૂ દેખાવો ફરીથી. પહેલાં બતાવ્યો તો પણ ખાલી સનસેટનું બતાવી દીધું. દેખો ખાલી જબરજસ્ત. મસ્ત હોટલથી વ્યૂ સારો આવે. તમારા ભાભીને થોડી તબિયત ખરાબ હતી, એના કારણે રિટર્ન આવવું પડ્યું. નકર થોડા લેટ આવત, મોડા આવત એમ. બધી નાઇટ આઉટ તમને આજનું બતાવો માર્કેટમાં. તો ચલો મિત્રો મળીએ બીજા વ્લોગમાં. ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બોલ દે એટલો તો બોલ દે, સબસ્ક્રાઈબ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચલો મિત્રો બાય બાય. જય હિન્દ, જય ભારત.